હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? તો મસ્ત મજાના પ્રથમ સામયિક પરીક્ષાના પેપર સોલ્યુશન કરી રહ્યા છો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવ મસ્ત મજાના પેપર સોલ્યુશન તમારા માટે લાવ્યા છે. ચાલો, આજના લેક્ચરની અંદર આપણે પ્રથમ પરીક્ષા માટેના ધોરણ 9ના વિજ્ઞાન વિષયના પેપર સોલ્યુશનની વાત કરીએ દીકરાઓ. એમાં પેપર નંબર 1, એમાં સેક્શન બી નું સોલ્યુશન જોવાના છીએ. ચાલો ઝડપથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ છે. ટોટલ 6 પ્રશ્નો એટલે 12 માર્ક્સ આપણા રહેવાના છે. એની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિ માટે એ બી સી ડી ઈ તથા એફ ની અવસ્થા રૂપાંતરણને નામાંકિત કરવાના છે. ચલો, અહીંયા આપણને આપેલું છે એ તો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો એને શું કહેવાય? તો કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય ને તો એને ગલન કહેવાય. પછી પ્રવાહીનું વાયુમાં બાષ્પીભવન કહેવાય. યસ, ગલન, બાષ્પીભવન. પછી સી ક્યાં આપ્યો છે? તો કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો સંઘનન. કણોને નજીક નજીક લાવવા, ભેગા લાવવા એને સંઘનન કહેવાય. ત્યાર પછી તો કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય તો ઘનીકરણ કહેવાય. જ્યારે આપણે પાણીને ફ્રીઝરમાં મૂકી દઈએ તો એ બરફમાં રૂપાંતર પામે, ઘન પદાર્થમાં રૂપાંતર પામે એટલે એને ઘનીકરણ કહેવાય. એવી જ રીતે જ્યારે એબીસીડી ઈ ક્યાં છે? તો કે ઘનનું વાયુમાં રૂપાંતર થાય તો ઘનનું સીધે સીધું વાયુમાં રૂપાંતર થાય તો એને ઉદ્ધવપાતન કહેવાય. જેમાં વચ્ચે પ્રવાહી અવસ્થા આવે નહીં એને શું કહેવાય? ઉદ્ધવપાતન કહેવાય. તથા એફ આપેલું છે કે વાયુનું સીધે સીધું જો ઘનમાં રૂપાંતર થતું હોય તો ઉદ્ધવપાતન પણ કહી શકાય અથવા નિક્ષેપણ પણ કહેવાય. વાલા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે આ છે ને એ જૂની ચોપડીમાં શબ્દ હતો, જ્યારે આ શબ્દ છે ને એ નવી ચોપડીમાં છે, નિક્ષેપણ. બરાબર છે, એટલે આ છે એ નિક્ષેપણ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે નીચેનાના વાજબીપણા માટે 2 કારણો આપવાના છે. આપણી પાસે 2 પ્રશ્નો છે અને 2 પ્રશ્નોને સમજાવવાના છે કે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં કેમ હોય. એવી જ રીતે લોખંડની તિજોરી છે એ ઘન સ્વરૂપમાં શા માટે છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે અહીંયા આપણે એની અવસ્થા વિશેની વાત કરવાની છે કે પાણી પ્રવાહી કેમ છે, એના ગુણધર્મો જણાવો, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. તો ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે તથા ચોક્કસ આકાર હોતો નથી. યસ, પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી. આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. જો વહી શકે છે એનો ગુણધર્મ, ચોક્કસ આકાર ધરાવતો નથી એ પણ એનો ગુણધર્મ છે. તો આપણે શું કર્યું? ગુણધર્મોની ચર્ચા કરવાની. એવી જ રીતે લોખંડની તિજોરી છે, ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં જોવા મળે છે. તો કે લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. ફરીથી ઘન અવસ્થાના ગુણધર્મો લખ્યા. તેનું સરળતાથી આપમેળે સ્થાનાંતર થઈ શકતું નથી. જેમ પાણી વહી જાય ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકીએ ને, એમ ઘન પદાર્થને ન પહોંચાડી શકીએ. તે અદબનીય છે, તે દ્રઢ છે. ફરીથી ઘન અવસ્થાના ગુણધર્મો. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને કઈ અવસ્થામાં હોય? ઘન સ્વરૂપમાં જોવા મળે છે. ચલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 9 અને ધોરણ 10ના ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ થઈ ચૂક્યા છે ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર. મસ્ત મજાની ધુરંધર ટીમ છે. આમ તમે જોવો, મસ્ત મજાની ધુરંધર ટીમ છે. ફી કેટલી છે? માત્ર ને માત્ર 1999. ભાઈ આ પૂરતું નથી. 1999 રૂપિયામાં આખું વર્ષ ભણવાનું. હા, આખું વર્ષ ભણવાનું. આઈએમપી બેચ આવે, પેપર સોલ્યુશન બેચ આવે, એ તો બિલકુલ ફ્રી જ. આ બધાની સાથે ફ્રી 1999. બીજું હેન્ડ રિટન બુક તમારા ઘર સુધી પહોંચી જાય. હાથથી લખાયેલી બુક, મેથ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ એની મસ્ત મજાની બુક છે ને તમારા ઘર સુધી પહોંચી જાય, એ પણ ફ્રી. તમે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થી છો, તમે 2000 રૂપિયાનો કોર્સ ખરીદી લીધો છે, તમે ટ્યુશન અમારી પાસે ભણો છો તો તમને બુક ફ્રીમાં. બરાબર છે. તો એવું મસ્ત મજાનું અહીંયા ધુરંધર ટીમ પાસે ભણવાનો જો લાભ મળતો હોય તો રાહ ન જોવાય. કરો કંકુના અને જોડાઈ જાઓ અત્યારે જ ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર. અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશિયન જ્ઞાન લાઈવ. અને જો કંઈ ક્વેરી સર્જાય તો નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો એટલે તમામ પ્રશ્નોનું સોલ્યુશન દીકરાઓ. યસ, ચાલો આગળ વધીએ. કારણ દર્શાવો. આપણને અત્તરની સુગંધ, સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે. અત્તરની સુગંધ લાંબા અંતર સુધી આવે. એવી કોઈ સુગંધીદાર વસ્તુ હોય તો કદાચ એની સુગંધ લેવા માટે આપણે જવું પડે.
પણ અત્તરની સુગંધ છે એ દૂર સુધી આવે. કેમ? તો કે અત્તર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે. તે વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કરીને એનું બાષ્પીભવન થઈને દૂર દૂર સુધી વાયુઓમાં પ્રસરે. એટલે બાષ્પશીલ પ્રવાહી છે. આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. ક્યાંથી ઉષ્મા મેળવી? વાયુ અવસ્થામાં રૂપાંતર પામ્યું. આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે. વાયુના અણુઓની ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે. આથી આપણને અત્તરની સુગંધ છે એ ઘણા લાંબા અંતર સુધી આવી શકે. બરાબર. બાષ્પશીલ પ્રવાહી ઝડપથી એનું બાષ્પીભવન થઈ જાય એવું પ્રવાહી. ચલો ત્યાર પછી પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો અને તેમનો તફાવત આપણે લખવાનો છે. ચલો લખી દઈએ, કાંઈ વાંધો નહીં. એમાં શું મસ્ત મજાનું છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેની તુલના કરીએ છીએ. તેમાં હરિતકણનો અભાવ હોય છે. તેમાં તારા કેન્દ્ર અહીંથી હરિતકણનો અભાવ હોય. આપણા કોષની અંદર હરિતકણ ન હોય, જ્યારે વનસ્પતિની અંદર હરિતકણ હોય. યસ, એવું ઊંધું કે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હોય તો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય. આપણામાં હરિતકણ ન હોય પણ તારા કેન્દ્ર હોય. વનસ્પતિમાં હરિતકણ હોય પણ તારા કેન્દ્ર હોતું નથી. તેમાં કોષ દિવાલનો અભાવ હોય. હા, પ્રાણી કોષની અંદર કોષ દિવાલ ન હોય પણ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય ને સેલ્યુલોઝની બનેલી હોય. સેલ્યુલોઝ એ જટિલ કાર્બનિક પદાર્થ છે તો તેમાં કોષ દિવાલ હોય છે. આપણા શરીરની અંદર તો કે આપણે જે ખોરાક ખાધો ને આપણને જ ઉપયોગમાં આવવાનો છે. એટલે આપણા કોષની અંદર રસધાની છે ને નાના કદની હોય, પણ વનસ્પતિ જ્યારે ખોરાક બનાવે ત્યારે પોતાના માટે તો ખોરાક બનાવે પણ આપણા તમામ પ્રાણીઓ માટે, તમામ સજીવો માટે ખોરાક બનાવે છે. એટલે મોટા કદની રસધાની હોય છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. એ પહેલા તમને જણાવી દઉં વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય, આ મસ્ત મજાના પેપર અમે તમારા માટે બનાવ્યા છે. એની પેપરની પીડીએફ અને સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો અત્યારે જ તમે ડાઉનલોડ કરી લ્યો આપણી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. યસ, પ્લે સ્ટોરમાં જાઓ, ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, ઓશિયન જ્ઞાન લાઈવ લખો એટલે આપણી એપ્લિકેશન આવી જશે. ડાઉનલોડ કરી લ્યો એટલે આ બધા પેપરની સોલ્યુશનની પીડીએફ મળી જાય. હા, તમે એક નહીં હો, 9મું 10મું 11મું 12મું ચારેય ધોરણની પીડીએફ મળી જશે. તો અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને તમને એમ થાય કે ના અમારે તો વિડીયો સોલ્યુશન જોઈએ છે. યસ, મસ્ત મજાનું સોલ્યુશન પણ જોઈએ છે, પ્રશ્નોને સાથે સાથે સમજવા પણ છે. તો અત્યારે જ અહીંયા નીચે જો QR કોડ આપ્યા છે, આ QR કોડ ઉપર સ્કેન કરી લ્યો. QR કોડ સ્કેન કરી લ્યો એટલે તમે ધડાક દઈને ક્યાં પહોંચી જાઓ? ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, SS, સંસ્કૃત, ગુજરાતી. તમારે શેનું પેપર સોલ્યુશન જોવું છે? વિજ્ઞાનનું. લ્યો, વિજ્ઞાનનું QR કોડ સ્કેન કરો અને ત્યાં પહોંચી જાઓ. સીધા જ બધા જ પેપર તમને એક સાથે દેખાઈ દે વાલા. હા, મસ્ત મજાનું. અને 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 આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઓશિયન જ્ઞાન લાઈવ. ત્યાં તો આપણને આ મળવાનું જ છે, સાથે વિડીયો સોલ્યુશન પણ થઈ ગયું. અને જો ક્યાંય અટવા આવશો તો 70 46 22 22 54 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ આપણે કે કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય? સંશ્લેષણ મતલબ બનવું. સંશ્લેષણ મતલબ શું થાય? બનવું. બરાબર છે, બનવું અથવા નિર્માણ થવું. બનવું અથવા નિર્માણ થવું. તો કોષરસ પટલના બંધારણમાં જે લિપિડ્સ વપરાય છે એ ક્યાં બન્યું અને પ્રોટીન વપરાય છે એ ક્યાં બન્યું? તો કે અંતઃકોષરસ ઝાડ. એમાં બે પ્રકાર, લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ. એમાં લીસી અંતઃકોષરસ ઝાડ છે તે લિપિડનું સંશ્લેષણ કરે અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે. એટલે કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીનની સંશ્લેષણ, બંનેનું સંશ્લેષણ ક્યાં થાય? તો કે અંતઃકોષરસ ઝાડમાં થાય છે. બરાબર છે. હા, આપણે એને અલગ કરવું હોય તો આમ પણ લખી શકીએ કે લિપિડ છે તે લીસી અંતઃકોષરસ ઝાડ. બરાબર, લીસી અંતઃકોષરસ ઝાડ. અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય? તો કે ખરબચડી. ખરબચડી અંતઃકોષરસ ઝાડ. ચાલો ડન. ઓકે, આગળ જોઈએ કે એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય
તો તેની ઝડપ ગણવાની છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. શું આપણને અંતર અને સમય આપ્યો છે? જોઈ લઈએ ને આપણે કે અહીં ત્રિજ્યા આર 42,250 કિલોમીટર છે અને મીટરમાં ફેરવી એટલે ગુણ્યા 1000 કરી દીધા. 1 મીટર બરાબર શું થાય? 1 મીટર બરાબર 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હા, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. જો કિલોમીટર ને મીટરમાં ફેરવવા હોય તો ગુણ્યા અને મીટર ને કિલોમીટરમાં ફેરવવા હોય તો ભાગ્યા 1000 કરવા પડે. ચલો અહીંયા આપણે કરી દીધું ગુણ્યા 1000 કારણ કે કિલોમીટર ને મીટરમાં ફેરવવા છે. એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ 24 કલાક છે. ચલો 24 કલાકને સેકન્ડમાં ફેરવવું હોય તો 1 કલાકની 60 મિનિટ. હા, 1 કલાકની 60 મિનિટ. 1 કલાક બરાબર 60 મિનિટ અને એની 1 મિનિટ હોય તો એની 60 સેકન્ડ હોય. આપણે જો કલાકને સેકન્ડમાં ફેરવવા હોય તો આપણે શું કરીએ તો કે 3600 સેકન્ડ થાય. બરાબર છે. 24 ગુણ્યા 24 કલાક આપી છે. એ કલાકને આપણે મિનિટમાં ફેરવું, મિનિટને સેકન્ડમાં ફેરવું એટલે બધાનો ગુણાકાર કરી દીધો. ક્લિયર છે? કેમ? તો કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ એટલે કે 60 ગુણ્યા 60 તો 24 કલાક હોય તો 24 ગુણ્યા 60 ગુણ્યા 60. ડન? ઓકે. ચલો આગળ જોઈએ કે ઉપરાની ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર કેટલું? તો કે વર્તુળાકાર છે એટલે 2πr ના છેદમાં સમય 2 ગુણ્યા પાઈની કિંમત મૂકી 22/7 ગુણ્યા આર ત્રિજ્યા મૂકી 42,250 ગુણ્યા 1000 મીટરમાં ફરી ગયું છેદમાં કલાક મૂકી 24 કલાક છે 24 ગુણ્યા 60 ગુણ્યા 60 મિનિટ અને સેકન્ડમાં પણ ફેરવી નાખી. હવે આનું સાદુરૂપ આપવામાં આવે તો કેટલું આવે છે? કેટલું આવે છે? તો કે ઝડપને આપણે v વડે દર્શાવીએ તો v મળે છે આપણને 3073.74 મીટર પર સેકન્ડ અથવા તો કિલોમીટરમાં ફેરવવાની જરૂર નહીં. જો રકમમાં કીધું હોય તો જ ફેરવવાની. બરાબર? કિલોમીટર પર હવારમાં પણ ફેરવવાની જરૂર નથી. અને જો કિલોમીટર પર હવારમાં ફેરવવું હોય તો પેલા કિલોમીટર પર હર જ છે એમાં જ ફેરવી નખાય. પેલા એ ગણતરી કરે પછી મીટર પર સેકન્ડ ફેરવાય જે મૂલ્ય આવે ને એને. પણ આપણે આ જવાબ આવી ગયો. બરાબર છે? 3073.74 મીટર પર સેકન્ડ. 3073 3073. ડન. ચલો આગળ જોઈએ. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ જણાવો. ચલો જણાવી દઈએ. એમાં શું છે? અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, એનો એસઆઈ એકમ શું છે, તે કઈ રાશિ છે, કોના પર આધાર રાખે છે, વગેરે વગેરે જેવા મૂલ્ય પણ આપણે લખી શકીએ. કે અંતર એ આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે. કુલ લંબાઈને કહેવાય અંતર. જ્યારે સ્થાનાંતર એ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એ હંમેશા ઓછો હોય. બરાબર ને? આપણે બ્રહ્માસ્ત્ર બેચમાં મસ્ત મજાનું ગતિ જોયું હતું કે એમાં સ્થાનાંતર કોને કહેવાય એ પણ આપણે ખાસ જોયું હતું. તો સ્થાનાંતર કઈ રીતે? તો કે સ્થાનમાં થતો ફેરફાર તે ગતિપથ પર આધાર રાખે છે. તે ગતિપથ પર આધાર રાખતું નથી. સ્થાનાંતર ગતિપથ પર આધાર ન રાખે. એ તો પહેલું ને છેલ્લું બે વચ્ચે કેટલું ઓછામાં ઓછું અંતર છે એ જ સ્થાનાંતર કહેવાય. તે અદિશ રાશિ છે. યસ, અંતરને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર ન પડે. અંતર ગમે તે બાજુ હોય, તે સીધો ગયો પછી વાંકો ચૂકો ગયો ગમે ત્યાં ગયો તો બધું જ અંતર કાઉન્ટ થાય. કુલ ગતિપથની લંબાઈ. જ્યારે સ્થાનાંતર છે સદિશ રાશિ છે. દિશા દર્શાવવી જરૂર છે. કદાચ હું અહીંથી શરૂ કરું વાંકા ચૂકો જઈને પાછો હું ત્યાં આવું ને તો મારું સ્થાનાંતર જે બે સ્થાન હોય ને એની વચ્ચેનું જ ગણવામાં આવે. તમે ઘરેથી નીકળો છો, ઘરેથી નીકળીને પહેલા ડાબી બાજુ જાઓ છો, પછી જમણી બાજુ જાઓ છો, રખડવા જાઓ છો, એટલે કે મિત્રો સાથે ક્યાંક બેસવા જાઓ છો અને પછી આમ ફરતા થઈને આવો છો તો તમારું સ્થાનાંતર તો શૂન્ય જ થઈ જાય. અંતર, હા, અંતર તમે 5 કિલોમીટર કાપીને આવ્યા એમ કહેવાય. ડન. ઓકે. આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર હંમેશા ધન હોય છે. અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતા વધુ અથવા સ્થાનાંતર જેટલું હોય. જેટલું જ હોય. એનાથી ઓછું ક્યારેય ન હોય. એવી જ રીતે આપેલા સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. ત્રણેય હોઈ શકે. શૂન્ય હોઈ શકે, ધને હોઈ શકે, ઋણે હોઈ શકે. સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતા ઓછું અથવા અંતર જેટલું હોય એ ક્યારેય વધે નહીં. આ આપણે કર્યું અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ. ચલો, નીચે વ્યવહારમાં બનતી ઘટનાનું વર્ણન કરેલ છે. તે વર્ણનના આધારે નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. ઘટના તમે જોયું હશે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ખેલાડી ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હંમેશા પાછળની બાજુએ હાથ ખેંચે.
ખેંચે ને ગમે તે બાજુ કેચ આવતો હોય તો આપણે આવી રીતે કરીએ, ઉપરથી આવતો હોય તો આને પાછળ નીચે હાથ લઈ જઈએ. કેમ? તો કે અહીંયા ન્યૂટનની ગતિના એકાદા નિયમનું પાલન થાય છે. કયા નિયમનું પાલન થાય? તો કે વેગમાન ઓછું કરવાની વાત થાય છે. વેગમાન શબ્દ કયા નિયમમાં આવે દીકરા? વેગમાન શબ્દ છે બીજા નિયમમાં આવે. વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે તથા વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બળની દિશામાં હોય છે. યસ, વેગમાન થી બીજા નિયમમાં આવે તો હાથને પાછળની બાજુએ લઈ જાય છે. કેમ? તો કે તેનું વેગમાન ઘટાડવા માટે. તો ઉપરોક્ત ઘટના સાથે સંકળાયેલા ગતિના નિયમને ઓળખવાનો છે. કયો નિયમ છે? તો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. કયો છે? બીજો નિયમ છે. અને ખેલાડી કેચ કરતી વખતે પોતાના હાથને પાછળની બાજુએ ખેંચે છે. તેનું વાસ્તવિક કારણ શું? તો કે ક્રિકેટમાં ખેલાડી જ્યારે ઝડપથી આવતા દડાને કેચ કરે છે ત્યારે તે હાથને પાછળની બાજુએ લઈ જાય છે. આ પ્રક્રિયા દરમિયાન ખેલાડી દડાની ગતિને ઘટાડવા માટે હાથને પાછળની બાજુ લાવે છે. એટલે શું થાય? દડાની ગતિ ઘટી જશે તો લાગશે નહીં આપણને, કારણ કે જો દડાનું વેગમાન વધારે હોય તો ભાઈ ઈજા વધારે પહોંચાડે. વેગમાન ઓછું કરવું પડે, વેગ ઓછો કરવો પડે. વેગ ઓછો કરવા માટે હાથ પાછળ ખેંચવો પડે. આથી દડાની ગતિમાં ઘટાડો થાય છે અને કેચ કરવો સરળ બને છે. દડાની ગતિને ધીમું કરવા માટે આ કરે છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ કે પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય. એવી એક રીત વર્ણવવાની છે. ચલો, વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદનની એક રીત સંકરણ દ્વારા. શેના દ્વારા? સંકરણ દ્વારા સંકર જાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે. નવી નવી વનસ્પતિ હોય તો વનસ્પતિઓ વચ્ચે સંકરણ કરાવીને નવો જ પાકનું નિર્માણ કરવામાં આવે તો એને ઉછેર કરવાનું છે. એક જ જાતિની ઉચ્ચ પસંદગીના લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પહેરવાની ક્રિયાને સંકરણ કહે છે. જો મસ્ત મજાનું છે. એક જ જાતિની જુદા જુદા લક્ષણોને સારા લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે આંતર સંકરણ કરાવવામાં આવે. આંતર સંકરણ કરાવવામાં આવે તો એનાથી જે બનતી સંતતિ છે એ ખૂબ સારા લક્ષણો ધરાવતી હોય. સંકરણ દ્વારા મળતી સંકર જાતમાં બંને પિતૃના ઉચ્ચ લક્ષણો આનુવંશિક રીતે વહન પામે. બંને પિતૃઓ જે બે વનસ્પતિઓનું સંકરણ કરાવ્યું એ બેયના સારા લક્ષણો જાય. સંકર જાતમાં ઊંચી રોગ પ્રતિકારક ક્ષમતા. યસ, સંકર જાત હોય ને એમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી હોય. નિપજની વધારે ગુણવત્તા, ઝડપી વૃદ્ધિ દર, ઓછા સમયમાં પાક આપવા માંડે, વધારે ઉત્પાદન ક્ષમતા વગેરે લક્ષણો પ્રાપ્ત થાય છે. આવી સંકર જાત કે સુધારેલી જાત ઉગાડવાથી વધારે ઉત્પાદન મળે છે. એક તો સરળતાથી રોગ નહીં આવે. રોગ નહીં આવે તો ખર્ચા ઘટી જશે, દવાઓ નહીં છાંટવી પડે. બરાબર? એટલે મસ્ત મજાના સંકરણની જાતથી આપણે એનો ઉછેર કરી શકીએ છીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, આ હતો પેપર 1 નો સેક્શન બી. આવા જ મસ્ત મજાના પેપર સોલ્યુશન તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં કંઈક આમાંથી જ પ્રશ્નો હશે. એ મસ્ત મજાના પેપર સોલ્યુશન આપણી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન પર છે, આપણી યુટ્યુબ પર છે. તો યુટ્યુબમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો અને દીકરાઓ લાઈક કરવાનું ભૂલાય નહીં. બાજુમાં સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એના પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરી દો. તમામ વિડીયો લેક્ચર તમને પહેલા મળે, એની નોટિફિકેશન મળે, એટલા માટે મસ્ત મજાનું સોલ્યુશન છે. તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મસ્ત મજાના સેક્શન સાથે, મસ્ત સોલ્યુશન સાથે. તો બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.